નારદજીએ પ્રશ્ન કર્યો, હે સનત કુમારો, ભાગવતનો આશ્રય લેવાથી કોનો ઉદ્ધાર થાય? કોનો ઉદ્ધાર થઈ શકે? ત્યારે સનત કુમારે કીધું, હે નારદ, તમે પ્રશ્ન જરા આવળો પૂછો. કોનો ઉદ્ધાર થાય એમ નહીં, કોનો ન થાય એમ પૂછો. કેમ? હે નારદ, જીવતા જીવનમાં એક પણ પાપ બાકી ન મેક્યો આયા. શાસ્ત્રમાં જેટલું પાપનું વર્ણન છે ને, આવું એક પણ પાપ જેને જીવનમાં બાકી ન મેક્યું હોય એવું કોઈ જો ભાગવતનો મેળ્યા પછી પ્રેત સ્વરૂપે પણ જો ભાગવતનો આશ્રય લે ને તો એનો મોક્ષ થતો હોય છે. આમ નારદજી મહારાજને સનત કુમારોએ ધુંધુકારી ગૌકર્ણ અને આત્મદેવની કથા સંભળાવી છે. અનેક પાપ કરે મૃત્યુ થતા ધુંધુકારી પ્રેત થયો છે. ગૌકર્ણજીએ ભાગવત કથા સંભળાવતા ધુંધુકારીનો મોક્ષ થયો છે. જીવનમાં એક પણ પાપ બાકી ન મેક્યું હોય આવું કોઈ જો ભાગવતનો આશ્રય લે તો એનો મોક્ષ થાય છે.